ઘમંડી શિયાળ અને રહસ્યમય જાદુઈ જંગલ। એક જંગલમાં ગિલ્લુ નામનો શિયાળ પોતાની પત્ની ગિટ્ટી સાથે રહેતો હતો। ગિલ્લુ શિયાળ ખૂબ જ આળસુ હતો। આળસુ હોવાની સાથે તે ખૂબ જ ઘમંડી પણ હતો। તેની પત્નીનો સ્વભાવ પણ તેના જેવો જ હતો। જંગલના બધા જાનવર તે બંને પતિ પત્નીથી ખૂબ જ પરેશાન હતા અને તેમનાથી અલગ જ રહેતા હતા। એક દિવસની વાત છે, જંગલમાં બ્રાંડી નામના વાંદરાએ પોતાના જન્મદિવસ નિમિત્તે બધા જંગલી જાનવરોને પાર્ટી આપી, પણ તેણે ગિલ્લુ શિયાળ અને તેની પત્નીને આમંત્રણ ન આપ્યું। ગિલ્લુએ ગુસ્સે થઈને પોતાની પત્નીને કહ્યું કે તે જોયું ગિટ્ટી, બ્રાંડી બંદરે બધાને ઇન્વાઇટ કર્યા પણ આપણને ઇન્વાઇટ ના કર્યા। એકદમ સાચું કહો છો તમે। હવે આપણે તે પાર્ટીમાં કેટલું ખાવાના હતા। સાચું તો એ છે કે તેને આપણને ઇન્વાઇટ જ નતા કરવા। આ તારું અને મારું હળહળ અપમાન છે। હું આ અપમાનને બરદાશ્ત નહીં કરું। તો તમે શું કરી લેશો? જો બ્રાંડી બંદરે આપણને ઇન્વાઇટ ના કર્યા તો શું થયું? આપણે ઇન્વિટેશન વગર જ તેની પાર્ટીમાં જઈએ અને પેટ ભરીને ભોજન કરીએ। ચલ મારી સાથે। થોડી જ વારમાં ગિલ્લુ શિયાળ પોતાની પત્ની સાથે બ્રાંડી બંદરની પાર્ટીમાં પહોંચી ગયા, જ્યાં બધા જાનવર પોતાનું મનપસંદ ભોજન કરતા કરતા ડાન્સ કરતા હતા। ગિલ્લુ શિયાળ ગુસ્સે થઈને બોલ્યું કે બ્રાંડી વાંદરા, તારી આ હરકત મને બિલકુલ પસંદ ના આવી। શું હું અને મારી પત્ની આ જંગલના વાસી નથી? તે જંગલના બધા જાનવરોને ઇન્વાઇટ કર્યા, અમને ઇન્વિટેશન કેમ ના આપ્યું? તમને ઇન્વિટેશન મેં જાણી જોઈને નથી આપ્યું। તમે બંને પતિ પત્ની પાર્ટીમાં ખૂબ જ વધારે ખાવાનું ખાઓ છો। ઘણું બધું ખાવાનું જમીન પર છોડો છો અને ઘરે પણ લઈ જાઓ છો। તમે બીજા મહેમાનોનું જરાય ધ્યાન નથી રાખતા। આ મારું હળહળ અપમાન છે બ્રાંડી બંદર। જો હું આ જંગલનો રાજા હોત ને તો તને અત્યારે ને અત્યારે હું મારી નાખત। લાગે છે તું દિવસમાં સપના જોવે છે ગિલ્લુ શિયાળ। ન તો તું જંગલનો રાજા હોઈશ કે ન આવું થશે। સાંભળ, કોઈ પ્લેટને હાથ લગાવતો નહીં। જે રસ્તેથી આવ્યો છે તે રસ્તેથી જ પાછો જતો રહે। શું તમે મને અહીંયા અપમાનિત થવા લાવ્યા હતા? હવે જવું છે કે વધારે અપમાનિત થવું છે? ગિલ્લુ શિયાળ ક્રોધિત થઈને ત્યાંથી જતો રહ્યો। તે પોતાની પત્ની સાથે ગયો સીધો સિંહની ગુફામાં અને સિંહને બોલ્યો કે મહારાજ, તમારા રાજ્યમાં મારી સાથે કેટલો અન્યાય થઈ રહ્યો છે। શું વાત છે? બ્રાંડી વાંદરાએ પોતાના જન્મદિવસ નિમિત્તે બધાને બોલાવ્યા પણ મને ને મારી પત્નીને ના બોલાવ્યા। જ્યારે અમે ઇન્વિટેશન વગર તેની પાર્ટીમાં પહોંચ્યા ને, તેણે મારું અપમાન કર્યું અને કાઢી મૂક્યા। તો તને એટલી તો ખબર છે ને કે ઇન્વિટેશન વગર કોઈને ત્યાં નથી જવાતું। એમાં હું શું કરું? આ કેવી વાતો કરો છો તમે? તમારે તો બ્રાંડી બંદરને સજા આપવી જોઈએ। સજા તો મારે તમને બંનેને આપવી જોઈએ। તમારી દરરોજ કોઈને કોઈ ફરિયાદો મારી પાસે આવતી હોય છે। તમે બંને જણા બીજાનું ભોજન ચોરી લો છો અને ક્યારેક તો મારા શિકાર પણ ચોરી લો છો। એ પહેલા કે મને ગુસ્સો આવે, અહીંથી દફા થઈ જાઓ। ગિલ્લુ શિયાળ અને તેની પત્ની ગુસ્સે થઈને ત્યાંથી જતા રહ્યા। રસ્તામાં ગિલ્લુ શિયાળ તેની પત્નીને કહે છે કે દરેકનો દિવસ આવે છે ગિટ્ટી, ચિંતા ના કર। એક દિવસ મારા અપમાનનો બદલો આ રાજા સાથે જરૂર લઈશ। થોડા મહિના પછી જંગલમાં દુષ્કાળ પડ્યો। જંગલના બધા જાનવરો ભૂખમરોથી મરવા લાગ્યા। ગિલ્લુ શિયાળ અને તેની પત્ની ભૂખ્યા તરસ્યા 3-4 દિવસથી એક ઝાડ નીચે બેઠા હતા। એટલામાં ત્યાંથી એક સાધુ નીકળ્યા। તમે બંને આ ઝાડ નીચે શું કરો છો? આ મારું ઝાડ છે। હે? તમે તો બહુ પહોંચેલા સાધુ લાગો છો। તમે તો જાનવરોની ભાષા બોલો છો। હા, હું બધા જાનવરોની ભાષા બોલું છું અને સમજી પણ લઉં છું। ગિલ્લુ શિયાળે જંગલના દુષ્કાળની બધી વાતો તે સાધુને કહી। સાધુએ પોતાની પોટલીમાંથી એક વીંટી કાઢી અને ગિલ્લુને આપી। આ લે, આ વીંટી તારી પાસે રાખ। મારા ગયા પછી જ્યારે તું આ વીંટી પહેરીશ તો તારા માટે એક રહસ્યમય જંગલનો દરવાજો ખુલી જશે। તે જંગલમાં ક્યારેય દુષ્કાળ નથી પડતો। તે જાદુઈ જંગલ છે જ્યાં ઝાડ પર પણ તાજું માંસ પાકે છે। તાજા માંસનું નામ સાંભળતા જ બંને પતિ પત્નીના મોઢામાં પાણી આવે છે। પણ યાદ રાખજે, તે રહસ્યમય જંગલની મજા એકલો ના લેતો। જંગલના બધા જાનવરોની મદદ કરજે અને ભૂલીને પણ
એનો ખોટો ઉપયોગ ના કરતો, નહીં તો તારી મોત નિશ્ચિત છે. આમ કહીને તે સાધુ ત્યાંથી ગાયબ થઈ ગયા. ગિલ્લુ શિયાળે તે વીંટી પહેરી લીધી. વીંટી પહેરતાની સાથે જ અચાનક રંગબેરંગી કિરણોની સાથે તેની સામે એક મસ્ત દરવાજો ખુલી ગયો. ગિલ્લુ તેની પત્નીની સાથે તે દરવાજામાં જતો રહ્યો. બીજી જ ક્ષણે તે તેની પત્ની સાથે એક રહસ્યમય જંગલમાં પહોંચી ગયો. જંગલમાં જાત જાતના ભોજન હતા અને દરેક ઝાડ પર તાજું માંસ લટકતું હતું. જોએ છે ગિટ્ટી, હવે આખું જંગલ આપણું છે. આપણે આ જંગલમાં રાજ કરીશું. જો ઝાડ પર કેવું પાકેલું માંસ લટકે છે, કેટલી સરસ સુગંધ આવે છે. સૌથી પહેલા તો આપણે પેટ પૂજા કરવી જોઈએ. પેટ ભરીને ભોજન કર્યા પછી ગિટ્ટીએ તેના પતિને કહ્યું કે શું તમે ખરેખર જંગલના બીજા પ્રાણીઓને પણ અહીંયા લઈ આવશો? શું તમે બધા પ્રાણીઓની મદદ કરશો? પાગલ છે શું? તે બધાએ મારું અપમાન કર્યું હતું. હવે તેનો બદલો લેવાનો સમય આવી ગયો છે. તમે સાચું કહો છો. તે બંને જણા ત્યાંથી ઘણું બધું માંસ અને તાજા ફળો તોડીને પોતાના જંગલમાં લઈ આવ્યા અને મજાથી ખાવા લાગ્યા. તેમને ખાતા જોઈને જંગલના બધા જાનવર ત્યાં આવી ગયા. ત્યાં બ્રાંડી વાંદરો પણ આવ્યો. તમે આટલું બધું ભોજન ક્યાંથી લાવ્યા? આ બધું ભોજન અમારું છે. હું ગમે ત્યાંથી લાવું, એમાં તારે શું છે? હું 5 દિવસથી ભૂખ્યો છું. જંગલના ઝાડ પણ સુકાઈ ગયા છે. થોડા ફળ મને પણ આપો. ગાંડો થયો છે કે શું? આ બધું ભોજન મારું અને મારી પત્નીનું છે. તમને આમાંથી કશું નહીં મળે. ગિલ્લુ શિયાળે બ્રાંડી બંદરને અપમાનિત કરીને ત્યાંથી કાઢી નાખ્યો અને બાકી બીજા જાનવરોને પણ. શેરખાનને આ વાતની ખબર પડતા જ તે તરત જ ગિલ્લુ શિયાળ પાસે દોડતો આવ્યો અને બોલ્યો કે આ શું ગિલ્લુ, જંગલના બધા જાનવરો મુસીબતમાં છે અને તું મદદ કરવાની જગ્યાએ તેમને ભગાવી રહ્યો છે. મહારાજ, જ્યારે બ્રાંડી બંદરે તેની પાર્ટીમાંથી મને અપમાનિત કરીને કાઢ્યો, ત્યારે તમે તેને પણ શું આ પ્રશ્ન કર્યો હતો? બ્રાંડી બંદરે તો તારી સાથે પહેલા કોઈ ખોટું કામ નથી કર્યું, અને જો કર્યું પણ હોય તો તું તેની સજા બીજા જંગલી જાનવરોને ના આપી શકે. જંગલના બધા જાનવરો ભૂખ્યા છે, થોડું ભોજન એમને પણ આપ. ત્યાં જ શિયાળની પત્ની શિયાળના કાનમાં કંઈક કહેવા લાગી. તેની પત્નીની વાત સાંભળીને શિયાળે શેર રાજાને કહ્યું કે હું તમારી મદદ કરી શકું છું મહારાજ, અને આખા જંગલ માટે ખાવાનું પણ હું આપી શકું છું. એટલું કે તેઓ વર્ષો બેસીને ખાઈ શકે છે. પણ મારી એક શરત છે. શરત? કેવી શરત? શરત એ છે મહારાજ કે તમારે મને આખા જંગલનો રાજા ઘોષિત કરવો પડશે અને તમારે સામાન્ય જાનવરની જેમ રહેવું પડશે. તારું મગજ તો ઠેકાણે છે? તને ખબર છે કે રાજા બનવું શું હોય છે? શું તું રાજા બનીને જંગલને ચલાવી શકીશ? એ તો અત્યારે તમે પણ જંગલ માટે કશું નથી કરતા મહારાજ. પછીની વાત જવા દો, અત્યારનું વિચારો. ગિલ્લુ શિયાળની વાત સાંભળીને શેર રાજા ઊંડો વિચાર કરીને કહે છે કે સારું, હું મારી પ્રજાને ભૂખે મરતા નથી જોઈ શકતો. મને તારી શરત મંજૂર છે. તો હમણાં જ તમે જંગલમાં આ એલાન કરી દો કે જંગલનો રાજા હવેથી તમે નહીં, હું છું. અને હા, તમારો મુકુટ ઉતારીને તમારા હાથે મને પહેરાવી દો. શેર રાજાએ પોતાનો મુગટ ગિલ્લુ શિયાળને પહેરાવ્યું અને જંગલમાં એલાન કરી દીધું કે આજથી જંગલનો રાજા તે નહીં, પરંતુ ગિલ્લુ શિયાળ છે. મેં તારી ઈચ્છા પૂરી કરી. હવે તું જંગલના બધા જાનવરોની ભૂખ મટાડ. ગિલ્લુ શિયાળ તે જગ્યાએ પહોંચી ગયો કે જ્યાં રહસ્યમય જંગલનો દરવાજો હતો. તેણે પેલા સાધુએ આપેલી વીંટી પહેરી લીધી, પણ વીંટી પહેર્યા પછી કોઈ જ અસર ન થઈ. તે વારંવાર તે વીંટી પહેરતો, પણ રહસ્યમય જંગલનો દરવાજો ન ખુલ્યો. ગિલ્લુ અને તેની પત્ની ખૂબ જ ગભરાઈ ગયા હતા. તું મને અહીં મૂર્ખ બનાવવા આવ્યો છે? મારો મુકુટ પાછો આપ. આમ કહીને જંગલના રાજા સિંહે તે મુગટ છીનવી લીધો. ત્યાં જ પેલા સાધુ ફરીથી પ્રગટ થયા અને ગિલ્લુ શિયાળને કહે છે મેં તને કીધું હતું કે બધા જાનવરોની મદદ કરજે, પણ તે તો તારા જંગલના રાજાનો મુગટ પણ છીનવી લીધો અને પોતે રાજા છે તેવું એલાન જંગલના રાજા સિંહ પાસે કરાવ્યું. તું કદાચ ભૂલી ગયો કે મેં તને ચેતવણી આપી હતી
કે જો તું વીંટીનો ખોટો ઉપયોગ કરીશ તો તમારા બંનેના જીવ જશે. આમ કહી તે સાધુએ ગિલ્લુ શિયાળ પાસેથી તે વીંટી છીનવી લીધી અને શેર રાજાએ ગુસ્સામાં ગિલ્લુ શિયાળ અને તેની પત્નીને મારી નાખ્યા. ભૂલ મારી હતી. જંગલનો રાજા સિંહ હોય છે તો મારે આ વીંટીને તમને આપવી હતી, આ કપટી શિયાળને નહીં. આલો વીંટી, તમે જ્યારે પણ આ વીંટી પહેરશો રહસ્યમય જાદુઈ જંગલનો દરવાજો ખુલી જશે. જ્યાં સુધી દુષ્કાળ સમાપ્ત નથી થતો ત્યાં સુધી તમે બધા જાદુઈ જંગલમાંથી પેટ ભરીને ખાઈ શકો છો. આમ કહીને સાધુ ત્યાંથી ગાયબ થઈ ગયા અને તે દિવસથી બધા જંગલી જાનવર તે જાદુઈ રહસ્યમય જંગલમાંથી પેટ ભરીને ખાવાનું ખાતા રહ્યા.